ચલો બાળકો, ગુડ મોર્નિંગ. ઓકે, સો લાસ્ટ ટોપિક, એવા બે ટોપિક કે જે અત્યારે હાલ તમારી ટેક્સ્ટબુકમાં નથી, પણ પરિસ્થિતિકીય વિદ્યા અથવા તો ઇકોલોજીના અભ્યાસ માટે એક મહત્વનું પરિબળ બને. આ શબ્દો, ટોપિક, એના વિશેની પ્રાથમિક માહિતી અને બેઝિક પાયાની જે ઘટનાક્રમની માહિતી છે એ તમારી સાથે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે શેર કરું છું. બરાબર છે? આમાંથી પ્રશ્નો આવશે એવું ક્યાંય નથી. સો પહેલો ટોપિક જે મારે તમને સમજાવવો છે એ છે પરિસ્થિતિકીય અનુક્રમણ. ઓકે, હવે અનુક્રમણ અથવા તો પરિસ્થિતિય અનુક્રમણ કોને કહેવાય? તો પહેલા તો એ પરિસ્થિતિ વિદ્યાની વાત કરે છે. મતલબ કે એ વાત કરે છે અત્યારે તમારી સાથે કોઈ પણ નિવસન તંત્રની એના નિવાસ સ્થાન એની વાત કરે છે. તો એમાં અનુક્રમણનો અર્થ તમારે શું કાઢવાનો છે? બરાબર છે? તો અનુક્રમણ એટલે નિર્માણ દરમિયાન અનુક્રમે સ્થાપન થતી જાતિઓ. મતલબ એવો થાય કે શરૂઆત કોઈ વિશેષ જાતિથી થાય અને છેલ્લે અંત વિશેષ જાતિ દ્વારા થાય. વચ્ચે ઘણી બધી જાતિઓ ઉમેરાતી જાય જેમ જેમ સમય આગળ વધે. ક્રમિક રીતે એ પર્યાવરણની અંદર, એ નિવસન તંત્રની અંદર ટૂંકમાં હાવ કાંઈ ન હોય, ઝીરોથી સ્ટાર્ટ કરવાનું. પહેલી એક જાતિ આવશે, એને આધારે બીજી, અનુક્રમે ત્રીજી, અનુક્રમે ચોથી, અનુક્રમે પાંચમી. ઈ જે આખું નિવસન તંત્રનું નિર્માણ થાય એને અનુક્રમણ કહેવાય. બરાબર છે? સક્સેશન. ડન છે? ચલીએ. તો જે મેં સમજાવ્યું એ અહીંયા માહિતી આપેલી છે કે આખો જૈવ સમાજ કોઈ એક નિવસન તંત્રમાં સ્થાપિત થાય. બરાબર છે? સમય સમયે, એક સમયે પહેલો આવ્યો, એના પછી બીજો આવ્યો, એના પછી ત્રીજો આવ્યો. રાઈટ? છેલ્લે જે જૈવ સમાજ આવે એના માટે શબ્દ એક વાપરો છે ચરમ સમાજ, ક્લાઇમેક્સ કોમ્યુનિટી, જેની અંદર સૂક્ષ્મજીવો છે, ફૂગ સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ છે, બધા એકની હારે રહીએ છે. હવે એ સ્થાપિત થઈ ગયો, એનાથી વધારે હવે નવા સજીવો એની અંદર નહીં આવે, તો એ ચરમ સમાજ કહેવાય. શરૂઆત એક જ જાતિથી થશે, પછી ધીમે ધીમે જાતિ ઉમેરાતી જશે અને પછી જાતિઓની કુલ સંખ્યા સ્થાપિત થઈ જશે. સ્થિર નિવસન તંત્ર થઈ જશે. એક સમયે સાવ સ્થિર થઈ જશે. જ્યારે સ્થિર થઈ જાય ને ત્યારે એને ચરમ સમાજ કહેવાય. બરાબર છે? મેં કીધું એમ સૌથી પહેલા કોઈ એક પ્રકારના સજીવો એની અંદર આવશે, એને આધારે બીજા સમૂહ, બીજા પ્રકારના સજીવો આવશે, એને આધારે ત્રીજા પ્રકારના સજીવો આવશે, એને આધારે ચોથા. એટલે એક પછી એક વિકાસની અવસ્થાઓ આવશે. બરાબર છે? એ જે વિકાસની અવસ્થાઓ આવશે એના માટેનો શબ્દ છે ક્રમમાં આવતી, એટલે કે ક્રમકી અવસ્થાઓ. દરેક અવસ્થાએ ચોક્કસ જૈવ સમાજ જોવા મળે. દાખલા તરીકે પહેલી અવસ્થા હોય તો એમાં હાવ સૂક્ષ્મ જીવો જ હોય, બધા મોટા સજીવો કોઈ હોય જ નહીં.
તો એનો જે જૈવ સમાજ છે એને ક્રમકી સમાજ કહેવાય. જૈવ સમાજની વાત છે, કોમ્યુનિટી, જૈવ સમાજ. 1000, 2000, 5000, 1,00,000 વર્ષ પછી પાછો એક નવો સમાજ, કારણ કે નવી અવસ્થા આવી ગઈ. બીજી અવસ્થામાં બીજો જૈવ સમાજ હશે કે જેમાં કદાચ ફૂગ સૃષ્ટિ એમાં ઉમેરાઈ ગઈ હશે. એમાં નાના કદના એકાંગી સજીવો વનસ્પતિ સ્વરૂપમાં આવી ગયા હશે. બરાબર છે. એને આધારે એને ખાવા વાળા એવા સૂક્ષ્મ પ્રાણીઓ પણ આવી ગયા હશે. તો એ જે અવસ્થા છે સેકન્ડ, બીજા નંબરની ક્રમકી અવસ્થા, તો એમાં અલગ પ્રકારનો સમાજ હશે, એને ક્રમકી સમાજ કહેવાય. તો ક્રમકી અવસ્થા અને ક્રમકી સમાજ અનુક્રમણની અંદર જોવા મળતા વિકાસના તબક્કાઓ છે. ડન? ઓકે. યાદ રીએ આપણા ભાગ્ય સારા છે, નથી રહેતા તો કોઈ અફસોસ કરવા જેવું. આમ તો આપણે કાંઈ યાદ નથી, કોઈ અફસોસ છે નહીં, પણ છતાં આમાં ચાલશે. બરાબર? એને ઓલરાઈટ. હવે અનુક્રમણના પ્રકારોની વાત કરું છું. 2 પ્રકારના અનુક્રમણ થાય. બરાબર છે? તો અનુક્રમણ એટલે શું? તો કે કોઈ નિવાસ સ્થાન છે એની અંદર જૈવ સમાજનું સ્થાપન, એને અનુક્રમણ કહેવાય, જે ક્રમિક રીતે થાય. દાખલા તરીકે પહેલા કાંઈ નહોતું, ખાલી જગ્યા જ હતી, ખડકો હતા ઉદાહરણ તરીકે. ધીમે ધીમે એની ઉપર સૂક્ષ્મ, અહીંયા જોશો તો લાઇકેન જેવા સજીવો આવ્યા. ધીમે ધીમે એકાંગી વનસ્પતિઓ, દ્વિઅંગી વનસ્પતિઓ આવી હોય. બરાબર છે? પછી નાના નાના ક્ષુપ જેવા સજીવો આવ્યા, મીન્સ વનસ્પતિ સમૂહો આવ્યા. પછી નાના વૃક્ષો આવ્યા અને પછી મોટા વૃક્ષો આવ્યા. આ એક પછી એક સ્ટેપ છે, ક્રમકી અવસ્થાઓ છે અને એના ક્રમકી જૈવ સમાજ છે. હવે સમજાણું આ હું જે સમજાવું છું એ? બરાબર છે? છેલ્લે શું થયું? એ સમૂહની અંદર છેલ્લી જે અવસ્થા છે એમાં આ બધા સમૂહ એકની હારે રહ્યા છે, આ બધા છે. તો એને ચરમ સમાજ કહેવાય, કે જેમાં નાના વૃક્ષ હોય છે, મોટા વૃક્ષ હોય છે, ક્ષુપ પણ છે, તૃણ છે, લાઇકેન છે, બધું છે એ જગ્યાએ. ત્યાં સુધી એનો વિકાસ પહોંચી ગયો છે. ચાલો, કોને સમજાણું છે? પરફેક્ટ. ઓકે. હવે આ અનુક્રમણના 2 પ્રકારો હું પાડી શકું. એકનું નામ છે પ્રાથમિક અનુક્રમણ, બીજાનું નામ છે દ્વિતીયક અનુક્રમણ. ઓકે. પ્રાથમિક કોષ દિવાલ અને દ્વિતીય કોષ દિવાલ વચ્ચેનો ફરક શું છે? રાજકોટ છે કોઈ? નહીં? ભૂલથી નહીં? હા બોલો. ઓકે, યસ. સો પહેલા જે બને છે, કારણ કે કોઈ પણ જે કોષ છે વર્ધમાન પેશીનું વિભેદન થાય અને સ્થાયી પેશીનો કોષ બને, એટલે સૌથી પહેલા મૃદુતક પેશીનો જ કોષ બને. આ ફિક્સ છે. જેમાં સેલ્યુલોઝની કોષ દિવાલ જ રહેશે. એ તો પહેલા બની ગઈ છે, એને શું કહેવાય? પ્રાથમિક કોષ દિવાલ. તો જે પહેલા બની એને પ્રાથમિક કોષ દિવાલ કીધી. પછી એની ઉપર લપેડો લગાવ્યો, તમે પ્લાસ્ટર કર્યું વધારાનું એક્સ્ટ્રા, એ બીજું લેયર માર્યું, બીજું અસ્તર માર્યું, એટલે એને દ્વિતીય કોષ દિવાલ કીધી, જે લિગ્નિનની હોઈ શકે, હેમિસેલ્યુલોઝની હોઈ શકે. કોને સમજાણું? બરાબર. તો હવે પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીયક અનુક્રમણને એ જ રીતે જોઈએ તો કોઈ એવી જગ્યા કે જ્યાં સૌથી પહેલી વાર અનુક્રમણ થયું એને પ્રાથમિક અનુક્રમણ કહેવાય. બરાબર છે? તો એક જગ્યા છે ત્યાં સૌથી પહેલી વાર અનુક્રમણ, દાખલા તરીકે એક જંગલ હતું, જંગલ મેં કાપી નાખ્યું. બરાબર છે? હવે એ જગ્યાએ મેં ખાડો ખોદીને ડેમ બનાવ્યો મોટો. તો ડેમ પહેલા હતો કે નહોતો? નહોતો.
હવે ડેમ બન્યો, પાણી ભરાણું, તો એમાં નિવસન તંત્ર પહેલી વાર બને ને, સમજાય છે કે નહીં? એનું જે નિવસન તંત્ર બનશે એ તો પહેલી વાર બનશે. એમાં જે અનુક્રમણ થાય એને શું કહેવાય? પ્રાથમિક અનુક્રમણ. કોને સમજાણું હવે? ઓકે, હવે ભૂકંપ આવ્યો. શું આવ્યું? ભૂકંપ. ડેમ તૂટી ગયો. આપણે પાછો ડેમ બનાવ્યો એ જ જગ્યાએ, અને પાછું બીજી વાર અનુક્રમણ થયું. એને શું કહેવાય? દ્વિતીયક અનુક્રમણ. રેડી? એક જંગલ છે, એ જંગલ બળી ગયું, આગ લાગી ને, તો પેલા તો હતું જ નહીં આ કંઈક. પ્રાથમિક અનુક્રમણ તો થઈ ગયું હતું ઓલરેડી. ત્યાં આગ લાગી, દાવાનળ ફાટ્યો, બળી ગયું અને પાછું થયું, એને દ્વિતીયક અનુક્રમણ કહેવાય. તો સૌથી પહેલી વાર કોઈ નિવાસ સ્થાનમાં જ્યારે અનુક્રમણ થાય એને પ્રાથમિક અનુક્રમણ કહેવાય. પેલા હતું, કોઈ કારણોસર નાશ થયો અને ફરી પાછું નિર્માણ પામ્યું, એને દ્વિતીયક અનુક્રમણ કહેવાય. ડન છે? તો પ્રાથમિક અનુક્રમણ ની વાત અહીંયા સમજાવી છે. તમે સમજાઈ ગયું હશે કદાચ. બોલો ગુરુકુલ વાળા ભાઈ. સર, આપણે દ્વિતીયક અનુક્રમણ માટે પ્રાથમિક અનુક્રમણના બધા સભ્યોનું ફરજિયાત દુઃખી હોવું જરૂરી છે? જરૂરી નથી. બરાબર છે. દાખલા તરીકે એક સમય 6.5 કરોડ વર્ષ પહેલા પૃથ્વી ઉપર જે ઘટના કદાચ બની હશે ઉત્ક્રાંતિ દરમિયાન, આપણે સમજાતા. બરાબર છે કે એક સમયે સરીસૃપ પ્રભાવી સમૂહ હતો, ડાયનાસોર નો જે યુગ હતો ત્યારની વાત છે. પછી પૃથ્વી ઉપર કોઈ એક એક્સિડન્ટ થયું છે જેને કારણે પૃથ્વી ઉપર ઘણા લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ જે છે એ એની અવેલેબિલિટી ના થઈ, ન આવ્યો, અને સામૂહિક નિવસન તંત્રોની અંદર જાતિનાશ જે છે એ જોવા મળ્યો. દાખલા તરીકે. રેડી? સમજાણું કે નહીં? પછી જે અનુક્રમણ થયું એ દ્વિતીયક અનુક્રમણ થયું, કે જેમાં આપણે એટલે કે મનુષ્યો અથવા તો સસ્તનો એ પ્રભાવી બની ગયા. તો એ જે ઘટનાક્રમ છે એ આને અનુલક્ષીને તમે કમ્પેર કરી શકો છો, સરખાવી શકો છો. તો એ એવી જ ઘટના હતી જે તમે પ્રાથમિક કે દ્વિતીયક અનુક્રમણને એ ઉદાહરણથી પણ એક્સપ્લેન કરી શકો, સમજાવી શકો. રાઈટ? ઓકે, દ્વિતીયક અનુક્રમણ અહીંયા સમજાયું. જો પ્રાથમિક અનુક્રમણ શું છે કે અહીંયા કાંઈ નથી, રોક, આ ખુલ્લી જમીન છે. ધીમે ધીમે ધોવાણ થાય અને એ જે રોક છે, ખડકો છે, એ ધીમે ધીમે જમીનમાં ફેરવાય. જમીનમાં ફેરવાય એટલે ધીમે ધીમે ઘાસ ઉગવા માંડે, અને ઘાસમાંથી જંગલ ધીમે 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 બનવાનું શરૂ થાય, અને આ એનું ચરમ અવસ્થા આવી જાય. તો પહેલી જ વાર બન્યું. પહેલા ખડકો જ હતા. બરાબર છે? પહેલા કોઈ એવું નિવાસ સ્થાન કે નિવસન તંત્ર નહોતું. તો પહેલી જ વાર થયું એટલે એને પ્રાથમિક કહેવાય. પણ એ જંગલ છે, એ જંગલમાં મેં કીધું એમ કે આગ લાગી, દાવાનળ ફાટ્યો, હાવ સાફ થઈ ગયું, અને ફરી પાછી એ ઘાસ ફૂસ ઉગવાની શરૂઆત થઈ. ફરી પાછા ક્રમિક એક પછી એક અસ્તર આવ્યા અને ફરીથી એ જંગલ પાછું વિકાસ પામ્યું. તો એ થઈ ગયું દ્વિતીયક અનુક્રમણ. ઓકે, હવે અનુક્રમણ કુદરતી રીતે પણ થાય છે. ભૂકંપ આવે, જ્વાળામુખી ફાટે, આગ લાગે કુદરતી રીતે, તો અનુક્રમણ ને પ્રેરે છે આ બધી ઘટનાઓ. નૈસર્ગિક રીતે આ બધી ઘટનાઓ થતી જ હોય છે. અને અનુક્રમણ મેં કીધું એમ માનવ સર્જિત પ્રવૃત્તિ દ્વારા પણ થાય છે. હમણાં જ ઉદાહરણ આપ્યું હતું કે ડેમ બનાવ્યો આપણે, તો એ ડેમનું નવું નિવસન તંત્ર બને એ માનવ સર્જિત પ્રવૃત્તિ છે. આપણે એક તળાવ બનાવ્યું હોય, લેક, તો એનું જે નવું નિવસન તંત્ર બને દાખલા તરીકે, બરાબર છે, તો એ કૃત્રિમ અથવા તો માનવ સર્જિત અને નવું નિવસન તંત્ર બને. ડન છે? કોને સમજાય છે આ ઘટના? બધાને સમજાય છે? પાક્કું? હે ને? તો કુદરતી રીતે પણ પરિસ્થિતિકીય અનુક્રમણ થતું જ હોય છે, અને માનવ સર્જિત પ્રવૃત્તિ દ્વારા પણ ક્યારેક આવા પરિસ્થિતિકીય અનુક્રમણની ઘટનાઓ જોવા મળતી હોય છે.
હવે કઈ રીતે થાય? તો બે રીતે થઈ શકે. બરાબર છે? એક જલ આરંભી કહેવાય અને બીજું શુષ્ક આરંભી કહેવાય. બરાબર છે? હવે આમ જોવા જાવ તો એક જ મિનિટો બાપુ, એસી ભાઈને થોડાક માપે કરી દઈએ, હે ને? તમારા પર્યાવરણના જે ઘટકો છે, ખાસ કરીને હું કોઈ પણ નિવસન તંત્ર નિવાસ સ્થાનની વાત કરું, તો નિવાસ સ્થાન કે જેની ઉપર તમે રહ્યો છો અને તમારી ઉપર કંઈક હશે, તો તમારી ઉપરના ઘટકો કયા કયા છે ખબર છે? આ બે. તમારી નીચે કયા ઘટકો છે? બરાબર છે? સાચું છે? તો આમ જોવા જઈએ તો તમે કેની ઉપર જીવો છો? આ તો તમારી ઉપર પડે. તમે જેની ઉપર છો, વનસ્પતિઓ જેની ઉપર છે, આપણે જેની ઉપર રહીએ છીએ એ જમીન ને પાણી છે. મીન્સ આપણા પર્યાવરણના નિવાસ સ્થાનના આપણા માટે મૂળ ઘટકો કે જેની ઉપર આપણે આપણું જીવન ગુજારીએ છીએ એ આ બે છે, જમીન ને પાણી. કોને મગજમાં ઉતરે છે હું સમજાવવા માંગુ છું. ઓકે, ઈ બે જો ઇક્વિલિબ્રિયમ એકદમ સમાન તબક્કામાં હોય તો એ બેસ્ટ વસ્તુ છે. મીન્સ સારામાં સારી જમીન અને એ જમીનની અંદર પાણી, ઉપર નહીં, અંદર. ક્લિયર થાય છે? તો તમારા માટે જમીન પ્લસ પાણી બે જો એક સરખું હોય ને તો એ સારામાં સારું નિવાસ સ્થાન બની શકે આપણા માટે. અમુક નિવાસ સ્થાન એવા છે કે જેમાં જમીન ઓછી, પાણી વધારે, સમુદ્ર. અમુક નિવાસ સ્થાન એવું છે કે જેમાં જમીન વધારે ને પાણી નહીં, રણ પ્રદેશ. અમુક એવું છે જેમાં બે છે, જ્યાં જેની ઉપર અત્યારે આપણે બેઠા છીએ એ બધા જ નિવાસ સ્થાન. જેમાં જમીન છે, તમે ઊંડું અંદર બોરવેલ કરો એટલે પાણી બહાર નીકળે. જમીનની અંદર માટી, માટીવાળી જમીન આદર્શ નિવાસ સ્થાન ગણાય કે જ્યાં જમીન અને પાણી બંને છે. કોને સમજાય છે હું જે કહેવા માંગુ છું એ? રાઈટ? તો મારો કહેવાનો જે તમને મતલબ હતો એ કેવો હતો ખબર છે? કે આદર્શ જે નિવાસ સ્થાન છે એમાં જમીન, પાણી આ બંને સંતુલનમાં હોય. બરાબર છે? હવે અમુક નિવાસ કેવા છે જેમાં જમીન વધુ છે, પાણી ઓછું છે. અમુક નિવાસ એવા છે કે જેમાં જમીન ઓછી હશે, પાણી વધુ હશે. બરાબર છે? ઉદાહરણ, આ જમીન વધુ પાણી ઓછું પર્વત અથવા ખડક અથવા રણ પ્રદેશ. બરાબર છે? અને આના ઉદાહરણમાં તમે લઈ શકો સમુદ્ર, ડેમ, કૃત્રિમમાં. બરાબર છે? ડન છે? સમજાય છે કે નહીં? તો નિવાસ સ્થાન ક્રમિક રીતે જ્યારે અનુક્રમણ પામતું હોય ત્યારે એને બનવાનું હોય આ. કુદરત એને આ બનાવવા માંગતું હોય. આ હોય તો પણ
અમુક સમય પછી ઉદ્વિકાસ દ્વારા એ આ બને. અને જો આ પ્રકારનું નિવાસ સ્થાન હોય તો પણ એ આવા નિવાસ સ્થાનમાં રૂપાંતરિત થાય. આમાં શું થાય? ક્રમિક રીતે જ્યાં પાણી ઓછું છે ત્યાં પાણી ઉમેરાય. આમાં શું થાય? જ્યાં પાણી વધુ છે ત્યાં પાણી ઓછું થાય, જમીનનું પ્રમાણ વધતું જાય. ઉદાહરણ તરીકે ડેમ છે તો દર વર્ષે જ્યારે વરસાદ આવે ધીમે ધીમે એમાં કાપ ભેરો થતો જાય, એનું તળિયું ધીમે ધીમે ઉપર આવતું જાય, પછી હાવ સીછરું થઈ જાય અને પછી સપાટ જમીન થઈ જાય. તો એ થયું શું? કેવું હતો? જમીન ઓછી હતી, પાણી વધુ હતું, ડેમ હતો. હવે એ સપાટ જમીન થઈ ગઈ, જંગલ બની ગયું એની મેળાએ. કોઈ ડેમ કોઈ દી સાફ કર્યો જ નહીં, એમાં કાપ ભેગો થતો જ ગયો, સીધી સપાટ જમીન થઈ ગઈ. થાય છે ક્લિયર હું જે સમજાવવા માંગુ છું એ? એટલે અલ્ટિમેટલી ભગવાન એને શું બનાવી નાખે? આ જ બનાવી નાખે, સંતુલિત. તો અનુક્રમણમાં આ ઘટના બને છે હકીકતમાં. તો અમુક વખતે ક્યાંથી શરૂ થાય? જમીનથી. કેવી છે? આ સૂકી જમીન, તો એને શુષ્ક આરંભી કહેવાય ને, બને આ. અને અમુક વખતે પાણીથી શરૂ થાય, પાણી વધારે છે અને આમ આવે, એને જલ આરંભી કહેવાય. ડન છે? તો બે પ્રકાર જે અહીંયા આપ્યા છે, જલ આરંભી અને શુષ્ક આરંભી, એનો મતલબ આવો કરવાનો થાય આપણે. આ જલ આરંભીનું છે. દાખલા તરીકે આ ડેમ છે. ડેમમાં ધીમે ધીમે કાંપ ભરાય છે. જો અહીંયા પહેલી અવસ્થા કાંપની, થોડોક કાંપ છે, અહીંયા થોડોક વધી ગયો કાંપ, હજી વધી ગયો ને વધી ગયો. તો હવે આ જંગલ થઈ ગયું છેલ્લે. તો આ શુષ્ક આરંભી, જલ આરંભીની અનુક્રમણ કહેવાય. બરાબર છે? જલ આરંભી જ્યારે હોય ત્યારે એની શરૂઆત હંમેશા વનસ્પતિ પ્લવકોથી થાય. સૌથી પહેલી જાતિ જે એની અંદર સ્થાપિત થશે એ જાતિ હંમેશા વનસ્પતિ પ્લવકો જ હોય. એની ઉપર નભવા વાળા પ્રાણી પ્લવકો આવે અને પછી અન્ય સજીવો આવે. કોને યાદ રહેશે? બરાબર છે? કારણ કે ડિટેલમાં ભણવાનું નથી આપણે, મારે ઉપર છેલ્લી માહિતી તમને આપવાની છે. હવે ખડક ઉપર થતું હોય એવું. ખડક કેવા હોય? શુષ્ક આરંભી. અહીંયા સ્થાપક જાતિ કોણ હોય? મીન્સ પહેલામાં પહેલી જાતિ જેનું સ્થાપન થશે એને સ્થાપક જાતિ કહેવાની છે. ખડક ઉપર અથવા તો શુષ્ક આરંભી હોય એમાં હંમેશા ફરજિયાત આનાથી જ શરૂ થાય, લાઇકેનથી. દુનિયામાં પહેલી વાર જ્યારે જમીન ઉપર આજ થયું હતું તો એને શરૂઆત કોને કઈ રીતે? આપણે ભૂતકાળમાં લવ સ્ટોરી સાંભળી હતી, ખબર ને? ફૂગ ને લીલની. કોને કોને યાદ છે? બસ ઈ જ આ લાઇકેન. તો હજી ઈ જ પ્રેમ તો અમર છે ને ભાઈ, એ તો અમર છે, એને કોઈ કાંઈ એનું વાળ વાંકો ના કરી શકે. એટલે એ સ્ટોરી જીવનભર એમનેમ હજી ચાલી આવે છે. સૌથી પહેલી શરૂઆત, રાઈટ, કે જ્યારે જમીન ઉપર આવવાની કરી. જુઓ, સૌથી પહેલો શ્વાસ્ય પદાર્થ ગ્લુકોઝ હજી ઈ જ છે. યસ ઓર નો? સૌથી પહેલું જનીનિક દ્રવ્ય આરએનએ હજી છે જ. સૌથી પહેલું પ્રકાશ સંશ્લેષણ હરિત કણ, હરિત દ્રવ્યો હજી ઈ જ છે. સ્વરૂપ ભલે થોડું ફરે, કોમ્પ્લિકેશન, જટિલતા વધે. સૌથી પહેલું શ્વસન કણાભ સૂત્ર હજી ઈ જ છે. તો મૂળ પ્રકૃતિ એજની એજ રીએ. હા, એના લેવલમાં ફરક પડી જાય. તો હંમેશા પ્રકૃતિ પોતાને જાળવવાનો પ્રયત્ન કરે છે. ફેરફાર કેવા કરે? સારા. મૂળ પ્રકૃતિ તો જળવાઈને જ રીએ. તો લાઇકેન શું છે? સ્થાપક જાતિ છે. ક્યાં? જ્યારે સ્થળ દિવસન તંત્ર ઉપર, સૂકી જમીન ઉપર જ્યારે થવાનું છે ત્યારે. પછી કોણ આવશે? દ્વિઅંગી નાની વનસ્પતિઓ. પછી કોણ આવે? મોટી વનસ્પતિઓ. પછી આવે જંગલ.
જંગલ આવશે એટલે એને વન સમાજ અથવા તો સ્થાયી ચરમ અવસ્થા આવી ગઈ, ચરમ સમાજ કહેવાય એને. જો જલ આરંભી છે, પાણીથી શરૂ થાય, તો હંમેશા સ્થાપક જાતિ વનસ્પતિ પ્લવક હશે, મેં તમને કીધું એમ. પછી ધીમે ધીમે મૂળ ધારી વનસ્પતિ આવશે અને ઈ આ તળિયે સ્થાપિત થાય. પછી મૂળધારી, આવૃત બીજધારી, બરાબર છે. પછી મુક્ત રીતે તરતી વનસ્પતિઓ આવે. પછી આ નરકુલ અવસ્થા કહેવાય, માર્શમીડો, બરાબર છે. પછી ઘાસયુક્ત ભીની જમીન આવે. પછી જાડી ઝાખરા વાળો ભાગ આવે આ, અને પછી ધીમે ધીમે જંગલ, ચરમ સમાજ આવી જાય. આવું ક્રમિક રીતે એક પછી એક સ્ટેજમાં એનું આખું જે વિકાસની પ્રક્રિયા છે એ જોવા મળતી હોય છે. ચાલો, આમાં કોઈને કાંઈ ડાઉટ, પ્રોબ્લેમ? ઓકે, તો અહીંયા લગભગ આ પોઈન્ટ પૂરો થાય છે. એટલે હવે એક કાર્બન સાયકલ, કાર્બન ચક્ર જે છે એની વાત મારે તમને સમજાવવાની રહેશે, જે તમારી મોડ્યુલની અંદર આપેલો પોઈન્ટ છે. હેલો સર. બોલો. સર, આવી રીતના જ થતું હોય કુદરતી નિવાસસ્થાનમાં એની રીતે, તો બધા જ્યાં તળાવ છે ત્યાં આવી રીતના જંગલો ના બની ગયા હોય? બની જ જાય, બની જ જાય. પણ થાય શું, યુઝ્યુઅલી સરકાર જ્યારે જ્યારે ઈ ડેમ કે એ ચેક ડેમ કે નદીઓ ખાલી થતી હોય ને, ત્યારે કોન્ટ્રાક્ટરને લીઝ ઉપર આપી દે. જે એની અંદરથી કાંપ, માટી, કાંકરા, રેતી કાઢી અને ખેડૂતોને આપતા હોય. એટલે સાફ સફાઈ કરતા હોય. જે દી ઓથોરિટી હોય ને, એનો આખો ડિપાર્ટમેન્ટ છે, સિંચાઈ વિભાગ કહેવાય એને. સિંચાઈ વિભાગની જવાબદારી એ હોય છે કે જ્યાં જ્યાં ડેમ હશે, ચેક ડેમ હશે, એ જ્યારે સુકાઈ જાય એમાંથી ઓલું પાણી વહ્યું. કારણ કે આપણે તો કેવું છે, આપણી સૌરાષ્ટ્રનો રિજન એવો છે કે શિયાળો આવે ત્યારે ધીમે ધીમે એમાં પાણી ઓછું થવા માંડે. ચોમાસામાં ભરાયેલું હોય, શિયાળામાં ધીમે ધીમે ઓછું થવા માંડે, ઉનાળામાં લગભગ બધા જળ સ્ત્રોતો સુકાઈ જતા હોય છે. એ સમયે આ કામ થાય. રેડી? એટલે એ થતું જ હોય. યુ આર રાઈટ, આવું થાય જ. પણ એની વ્યવસ્થા આપણી પાસે છે. ઓકે, પોષક ચક્રણ, ન્યુટ્રિયન્ટ સાયકલિંગ. અંગ્રેજી શબ્દ બીજો પણ એક ઉપયોગમાં સામાન્ય રીતે લેવાતો હોય છે, જેને કહેવાય છે બાયો જીઓકેમિકલ સાયકલ. બરાબર છે? આનું ગુજરાતી કરું. કદાચ શબ્દ સાંભળ્યો હોય તો જૈવ ભૂ રાસાયણિક ચક્ર. કોણે કોણે સાંભળ્યો છે આવો શબ્દ? ઓકે, નથી સાંભળ્યો? ગામમાં તેલ મળે? મળે ને, તો તેલ લેવા જાવ. બરાબર? એટલે આ શબ્દ 8, 9, 10 આવી ગયો કેટલી વાર. એનું અર્થઘટન હવે સમજુ. આપણે મારે અર્થઘટન સમજાવવાનું. શબ્દ તમને ઓલરેડી ભૂતકાળમાં કોકે ને કોકે ભણાવી દીધો હોય છે. આનો અર્થ શું થાય? ઓકે, પરિસ્થિતિ વિદ્યામાં અત્યાર સુધી તમે જે સમજ્યા છો, જેવા નિવસન તંત્ર દ્વારા તમને એવું સમજાવવામાં આવ્યું છે કે તમારું જે પર્યાવરણ છે એમાં બે મૂળભૂત ઘટકો છે, નિર્જીવ ઘટકો, સજીવ ઘટકો.
આની અંદર અકાર્બનિક દ્રવ્યો છે, આ એને કાર્બનિકમાં ફેરવી, બરાબર છે, અને પોતે બને અને પોતાનું અસ્તિત્વ જાળવે. આની અને આની વચ્ચે જે આંતરક્રિયા થાય છે એ દરમિયાન અકાર્બનિકમાંથી કાર્બનિક બને, જે ઉત્પાદકતા તરીકે તમે સમજ્યા. ઓકે. અથવા તો કાર્બનિકમાંથી અકાર્બનિક બને, જેને તમે વિઘટન તરીકે સમજ્યા હમણાં જ. બરાબર છે. એટલે બે પ્રકારની આંતરક્રિયા જે મૂળભૂત રીતે નિવસન તંત્રમાં થાય. પહેલું ઉત્પાદકતા, જે અકાર્બનિકને કાર્બનિકમાં ફેરવે, અને બીજું વિઘટન, કે જે કાર્બનિકને અકાર્બનિકમાં ફેરવે. તો મૂળભૂત રીતે એક પ્રકારનું દ્રવ્ય બીજા પ્રકારના દ્રવ્યમાં ફેરવાય, બીજા પ્રકારનું દ્રવ્ય પાછું જે હતું એ બની જાય. કાર્બન ડાયોક્સાઇડ ને પાણી હતા, ગ્લુકોઝ બન્યો, એ જ ગ્લુકોઝનું વિઘટન થયું તો કાર્બન ડાયોક્સાઇડ ને પાણી પાછું આવી ગયું. છે શું ઈ? રસાયણ. થાય શું એનું ચક્ર? કોની કોની વચ્ચે થાય? સજીવ, જેની ઉપર રહે છે એ જમીન. પૂરું. એટલે એને જૈવ ભૂ રાસાયણિક ચક્ર કહેવાય. મોટા ભાગના રસાયણો છે ને એ જમીન ઉપર હોય, જમીનની અંદર હોય. ખાલી 3 એવા છે કે જે તમે જમીન સિવાયના સ્ત્રોતમાંથી લ્યો છો. એક ઓક્સિજન, એક કાર્બન અને એક હાઇડ્રોજન. કાર્બનનો સ્ત્રોત હવા છે CO2, ઓક્સિજનનો સ્ત્રોત હવા છે O2, અને પ્રોટોન H નો સ્ત્રોત પાણી છે H2O. અગેન એ જમીનમાં છે, એટલે મૂળ સ્ત્રોત તો જમીન જ કહેવાય. ઓકે. નાઇટ્રોજન હવામાં છે, પણ અગેન એનું સ્થાપન તો સૂક્ષ્મજીવો દ્વારા થાય, એટલે એ જમીન. ટોટલ 17 અલગ અલગ પ્રકારના તત્વો આપણા સજીવ દેહમાં હોય. આપણાની કોઈ પણ સજીવ દેહમાં અલગ અલગ 17 પ્રકારના તત્વો હોય. 17 માંથી 2 એવા છે કે જે હવામાંથી આવે, ઓક્સિજન અને કાર્બન. બાકી બધાનો ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સ્ત્રોત જમીન છે. એટલા માટે જૈવ ભૂ રાસાયણિક ચક્ર પાયડું નામ એનું. મૂળભૂત રીતે ખડક અથવા તો આયનો કે ક્ષારો સ્વરૂપે જમીનમાંથી પ્રાપ્ત થાય. જૈવ ભૂ રાસાયણિક ચક્ર, બાયોજીઓકેમિકલ સાયકલ. અર્થ સમજાઈ ગયો છે? ઓકે. એવું એક ઉદાહરણ જે કાર્બન ડાયોક્સાઇડનું ચક્રનું છે એની વાત કરીએ તો જૈવ ભૂ રાસાયણિક ચક્ર 2 પ્રકારના હોઈ શકે. કેટલી પ્રકારના હોઈ શકે? 2 પ્રકારના હોઈ શકે. એક પ્રકાર છે, એનું નામ છે વાયુરૂપ. નાઇટ્રોજન, કાર્બન, ઓક્સિજન. એક છે અવસાદી, કે જે ક્ષાર આયન ધાતુ સ્વરૂપે હોય. રેડી? જે જમીન મૂળ જમીનમાંથી આવે, અવસાદી. સલ્ફર ચક્ર છે, ફોસ્ફરસ ચક્ર છે વગેરે. હવામાંથી આવે, નાઇટ્રોજન ચક્ર છે, કાર્બન ચક્ર છે વગેરે. આપણે જે ઉદાહરણ જોવાનું છે એ અત્યારે આનું જોવાનું છે, કાર્બન ચક્રનું, જે વાયુરૂપ બાયોજીઓકેમિકલ જૈવ ભૂ રાસાયણિક ચક્ર નો એક સ્વરૂપ છે. બરાબર છે? કોઈ ડાઉટ? પક્કા? ઓકે. આ ચક્ર ચાલવા માટે પર્યાવરણના તમામ ઘટકો એની ઉપર અસર કરતા હોય. તાપમાન, સૂર્યપ્રકાશ, હવા, હવાનું દબાણ, અન્ય સજીવો, ભૌગોલિક પરિસ્થિતિ, ઊંચાઈમાં છે કે નીચાઈમાં છે. બરાબર છે? આ બધી એની ઉપર અસર થતી હોય. મૂળ અસર સૌથી વધારે અગત્યનો ભાગ ભજવે સજીવો. કયા પ્રકારના સજીવો એ નિવસન તંત્રમાં છે? બરાબર છે?
ચાલો તો પહેલી વાત કરીએ કાર્બન ચક્રની. શ્યાંથી શરૂઆત કરશું આપણે? તો સૌથી પહેલી શરૂઆત મારે અહીંયાથી કરવી પડે. વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે એવું બધાને ખબર છે, જેનું પ્રમાણ 0.03% છે. કોને ખબર છે? આ બધાને ખબર છે? ઓકે. કદાચ નજીકના ભૂતકાળમાં એનું પ્રમાણ 0.003% હતું. ખાસ ઔદ્યોગિકરણ અને માનવ પ્રવૃત્તિને કારણે 10 ગણું એનું પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડનું વધ્યું છે. 0.003 માંથી 0.03% થઈ ગયું, જેને કારણે તાપમાનનો વધારો અને અન્ય પર્યાવરણીય સમસ્યાઓથી આપણે અત્યારે ઝઝૂમીએ છીએ. પણ આપણો અત્યારનો ડિસ્કશનનો મુદ્દો એ નથી, એટલે આપણે એમાંથી બહાર નીકળી જઈએ. આપણે કાર્બન ચક્રની વાત કરીએ તો વાતાવરણના કાર્બન એની પાસે બે વ્યવસ્થાઓ છે સ્થાપિત થવા માટે. એક જલીય નિવસન તંત્ર છે અને એક સ્થળજ નિવસન તંત્ર છે. થમ્સઅપ કરી શકો છો, બરાબર છે? ઓકે. તો કાં તો એ જો આ પહેલી લીટી, પહેલો એરો આની અંદર જાય છે, પાણીના નિવસન તંત્રમાં જાય છે, એટલે કે વનસ્પતિ પ્લવકો દ્વારા એનું સ્થાપન થાય, જે સ્થાપન સૌથી મોટા પ્રમાણમાં છે. પણ એનું જે ગ્રેઝિંગ ફૂડ ચેઇન, ચરણ આહાર શૃંખલા છે, રાઈટ, એમાં અને એમાં એ એક પ્રાણી વનસ્પતિ પ્લવકમાંથી પ્રાણી પ્લવકમાં જશે, પ્રાણી પ્લવકમાંથી માછલીઓમાં જશે, નાની નાની માછલીઓમાંથી મોટી માછલીઓમાં જશે, અને મોટી માછલીઓ ખવાઈ જશે રસ્તામાં ને રસ્તામાં. સેડિમેન્ટેશન એટલે કે એ જમીન સાથે એના મૃત અવશેષો જો ક્યાંય દેખાશે નહીં, દેખાશે હાવ ઓછા, બહુ ઓછા. હાડકા હોય, પછી મૃદુકાયના શૃંખલાના છીપ હોય, ઈ બધા નીચે જાય. હવે એનું તો વિઘટન કેમ કરવું? એટલે એ શું કરશે? એનું ધોવાણ થાય, તૂટે. તૂટે એટલે સમુદ્રની રેતી બને એનાથી. એ હ્યુમસ નહીં બનાવે, સેન્દ્ર નહીં બનાવે, રેતી બનાવશે. किसको समझ में आ रही है बात? है ने? हाँ, કિનારાના ભાગમાં થોડુંક થોડુંક સેન્દ્રિય દ્રવ્યનું જમાવ થાય, થોડોક થોડોક, બહુ નહીં. તો જ્યાં સૂર્યપ્રકાશ છે અને થોડુંક સેડિમેન્ટેશન છે, બરાબર છે, અવસાદન છે, એટલા ભાગમાં તમને વનસ્પતિ સમૂહો જોવા મળશે. અહીંયા ક્યાંય ઝાડવાય ન હોય, છોડ ન હોય, વનસ્પતિ ન હોય. किसको समझ में आ रही है बात? ओके. હવે જો ઓલા હાડકા છે કે છીપલા છે કે ઈ જો મોટા પ્રમાણમાં જમા થાય તો એ નું રૂપાંતરણ ચૂનાના પથ્થરોમાં થાય, અથવા તો ડોલોમાઇટ. પોરબંદર ની આસપાસના રિજિયન, દ્વારકાની આસપાસના રિજિયનના જમીન તમે ખોદો એટલે અંદરથી ઓલા બેલા નીકળે. કોને ખબર છે? જેનું તમે કન્સ્ટ્રક્શન ચણતરમાં ઉપયોગ કરો. બેલા, ઈંટ નહીં, ઓલા મોટા મોટા હોય, ક્રીમ કલર જેવા. એને કોણે કોણે જોયા છે બેલા? જુનાગઢ વાળાએ જોયા હશે, કારણ કે અહીંયા કન્સ્ટ્રક્શનમાં વપરાય જાજા. બરાબર છે. પોરબંદર સાઈડ જોયો, જામનગર સાઈડ જોયું હશે, દ્વારકા સાઈડ જોયું. આ બધો વિસ્તાર એવો છે કે જ્યાં મોટા ભાગે કન્સ્ટ્રક્શનમાં બેલાનો ઉપયોગ થાય. હવે તો જો કે કન્સ્ટ્રક્શનમાં નથી ઈંટું વપરાતી, નથી બેલા વપરાતા, ઓલા આર્ટિફિશિયલ આવી ગયા. બરાબર ને? ઓલા ફોફા જેવા હોય, એવડા હોય, એવડી મોટી, ઉપાડો તો એક હાથે ઉપાડી લ્યો એવું હોય. બરાબર.
એટલે અત્યારે તો આખું ઈ ચક્ર જ ફરી ગયું છે, પણ ઈ જે બેલા નીકળે ને ઈ બની જાય એમાં. એટલે કાર્બનિક દ્રવ્યો નો સંગ્રહ ચૂનાના પથ્થર ડોલામાઇટ સ્વરૂપે પણ ક્યારેક થતો હોય છે. મોટા ભાગે અવસાદન થાય, કાર્બનિક અવસાદન ઓછું થાય. બરાબર છે. તો કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય, ઓછા પ્રમાણમાં અવસાદન થાય. આમાં કાર્બનિક દ્રવ્ય નથી, ઓછા છે, ઓછા એટલે બહુ એ સંગ્રહ ન પામે. કવિનો ભાવાર્થ કહેવાનો શું છે? જલીય નિવસન તંત્રમાં કાર્બનનો સંગ્રહ ક્યાંય ન થાય, આવે. બરાબર છે. અને આની અંદર જેટલા સજીવો છે એ પોતે શ્વસન કરે એટલે કાર્બન ડાયોક્સાઇડ પાછો જમીનમાં અથવા તો વાયુ સ્વરૂપે પાછો નીકળી જાય. એટલે કાર્બન આવે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે અને પાછો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે જ વહી જાય. સ્થાપન કોણ કરશે? વનસ્પતિ સમૂહ મીન્સ પ્લવકો. અને કાઢશે કોણ? બધા એક નિયારે શ્વસન દ્વારા. સમજાઈ ગયું એટલું? આ આકૃતિનો પહેલો ભાગ મેં તમને જલીય નિવસન તંત્રની વાત કરી. આવી રહ્યું જો અહીંયા લખેલું છે પ્રકાશ સંશ્લેષણ એટલે કે જલજ આહાર શૃંખલાની વાત મેં તમને સમજાવી, અત્યારે જે સમજાવી. હવે આ સાઈડ આવું ને તો એ જો અહીંયા લખેલું છે સ્થળજ આહાર શૃંખલાની વાત છે. એટલે આ ભૂસી નાખું છું. હવે આપણે નવી સ્ટોરી શરૂ કરીએ છીએ. ચાલો હવે વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ અહીંયાથી બે જગ્યાએ જો ડિસ્ટ્રીબ્યુટ થાય છે. એક અહીંયા આવે છે, એક અહીંયા આવે છે. એકચ્યુઅલમાં એ અહીંયા દેખાડવાનો નથી, એ અહીંયા દેખાડવાનો હતો. એટલે વનસ્પતિમાં જાય અને પ્રાણીઓમાં જાય. બરાબર છે. મૂળભૂત રીતે વનસ્પતિમાંથી પ્રાણીઓમાં જાય કાર્બન ડાયોક્સાઇડ. કઈ રીતના? ગ્લુકોઝ સ્વરૂપે. કારણ કે સ્થાપન કોણ કરશે? વનસ્પતિઓ. બરાબર છે. એટલે નાના કદની વનસ્પતિથી લઈ મોટા કદની વનસ્પતિઓ એને સ્થાપિત કરે, અહીંયાથી ખોરાક સ્વરૂપે પ્રાણીઓમાં જાય. હવે આ મરે કે આ મરે, કોઈ પણ મરે એટલે થાય હું મૃત આહાર શૃંખલા, વિઘટન થાય. એટલે આ ભાગ એવો છે કે જ્યાં જમીનનો એ ભાગ એવો છે કે જ્યાં એનું સંગ્રહ થાય છે મોટા પ્રમાણમાં સેન્દ્રિય દ્રવ્ય તરીકે. કાર્બનનો સંગ્રહ થયો છે સેન્દ્રિય દ્રવ્ય તરીકે. હવે શ્વસન આઈ કરશે, શ્વસન આઈ કરશે. શ્વસન દ્વારા એ કાર્બન ડાયોક્સાઇડને ફરી પાછો મોકલશે શ્વસન દ્વારા. ઈ એરો છે નહીં, હોવો જોઈએ. બરાબર છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે કાર્બન અહીંયા આવ્યો, કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે અહીંયાથી પાછો પણ જાય. હવે આમાં આગ લાગે દાખલા તરીકે જંગલમાં, તો આગ દ્વારા પણ કાર્બન ડાયોક્સાઇડ, કોઈ પણ પદાર્થનું દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ તો નીકળવાનો જ છે. બરાબર છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ તોય જાય. હવે જમીનની અંદર સંગ્રહિત કાર્બનિક દ્રવ્યો બહુ ઊંડા વયા જાય તો એની ઉપર તીવ્ર દબાણ, જેથી એ પેટ્રોલિયમમાં રૂપાંતરિત થાય. અશ્મિ બળતણ જેને તમે કહો છો. તમે કાઢી અને તમારી કારમાં, સ્કૂટરમાં કે ઉદ્યોગોમાં એનો ઉપયોગ કરો એટલે એને બાળો એટલે અગેન કાર્બન ડાયોક્સાઇડ ફરી પાછો વાતાવરણમાં. એક પહેલા જમા થયો અને પછી પાછો વયો ગયો. આ તો ચક્ર જ ફર્યું કહેવાય ને આમ તો. ક્યારેક તો વાતાવરણમાંથી એનું સ્થાપન થયું હશે, પછી જમીનમાં દટાઈ ગયું હશે, પછી પેટ્રોલિયમ બન્યું હશે અને પછી પાછું એને તમે બહાર કાઢી બાળી નાખ્યું, પાછો કાર્બન ડાયોક્સાઇડ પાછો નાખી દીધો. બસ સ્ટોરી ખતમ કાર્બન કી. એટલે કાર્બનનું સાયકલ આ રીતના, ચક્ર આ રીતના ચાલે. તો વાતાવરણને પાછું આપી દીધું, વળી પાછો કોઈક નવો વનસ્પતિ સમૂહ એને લેશે, વળી પાછું એ પ્રાણીઓમાં જશે, વળી પાછું કાં તો એ શ્વસનમાં જાય, કાં તો દહન થાય, કાં તો અશ્મિ બળતણ સ્વરૂપે એ બહાર નીકળી જશે. બરાબર છે. ચાલો આમાં કોઈને કાંઈ તકલીફ સમજવાની પડી હોય તો કાર્બન ચક્ર જે છે એમાં તમારે આ રીતે એને કોરિલેટ કરી અને સમજવું પડે. જે બેઝિક ફેક્ટ્સ તમને શેર કરેલા છે કે વાતાવરણની અંદર કાર્બન વધુમાં વધુ 1% છે, બાકીનો સજીવ દેહની અંદર સંગ્રહિત છે 49% અને સમુદ્રની અંદર 71% છે. બરાબર છે. એટલે વધુમાં વધુ કાર્બન ક્યાં છે? સમુદ્રની અંદર.
સેકન્ડ નંબર સજીવ દેહમાં જૈવભાર સ્વરૂપે, પણ વાતાવરણમાં તો 1% જ છે મેક્સિમમ. બરાબર છે. આનો સરવાળો 100 નથી થતો, વધારે થાય છે. શું કામ? સજીવ દેહ વધે કે ઘટે. સજીવોની વાત કરું તો ક્યારેક સંખ્યા વધારે હોય ને ક્યારેક ઓછી હોય, એટલે એવરેજ છે 49. બરાબર છે. એટલે એટલા માટે ઈ 100 ત્રણેયને સરવાળો કરો એટલે નથી થતો એમ. એટલે ઈ ખાસ યાદ રાખવાનું. ટૂંકમાં એ ખોટો આંકડો નથી, ઈ એવરેજ આંકડો છે. બાકીના ફેક્ટ્સ ફિગર્સની તમારે કોઈ ચિંતા કરવાની છે નહીં. એઝ આઈ સેડ કે ટેક્સ્ટબુકની અંદર નથી એટલે જનરલી ક્વેશ્ચન આવે એવી શક્યતાઓ ઓછી છે. બરાબર છે. તો સ્થાપનની વાત કરીએ કાર્બન ડાયોક્સાઇડની, તો અંદાજે 4 ગુણ્યા 10⁻13 આટલા કિલો કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન 1 વર્ષની અંદર થાય. કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન જે થાય 1 વર્ષમાં, કુલ જેટલા પણ સ્થાપક સજીવો હશે, જેટલા ઉત્પાદક સજીવો છે, એના દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં માત્ર, એ પછી જલીય નિવસન તંત્રમાં હશે કે સ્થળજ નિવસન તંત્રમાં હશે, અંદાજિત 4 ગુણ્યા 10⁻13 જેટલા કિલો કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે કાર્બનનું સ્થાપન થાય છે ઉત્પાદક સૃષ્ટિ દ્વારા. બરાબર છે. પછી સ્થાપન થઈ ગયા પછી શ્વસન દરમિયાન ઓક્સિજન આપણે લઈ અને કાર્બન ડાયોક્સાઇડ પાછો નાખી દઈએ, એટલે એક બાજુ સ્થાપન થાય, બીજી બાજુ શ્વસનની પ્રક્રિયામાં ફરી પાછો એ ઉમેરાઈ જાય. ડન છે? ઓકે. જમીન કે મહાસાગરના નકામા પદાર્થો કે મૃત કાર્બનિક દ્રવ્યો વિઘટન પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું સેતુ જાળવી રાખવામાં વિઘટકો પણ વાસ્તવિક રીતે એમાં સહભાગી બનતા હોય છે. તો મુખ્યત્વે આમાં તો ઓછું હોય. મહાસાગરોમાં તો નકામા પદાર્થોનું, મૃત અવશેષોનું જમા થવાની પ્રક્રિયા મેં તમને કીધું બહુ ઓછી હોય. જમીન ઉપર ખાસ, એટલે અહીંયા વિઘટનની પ્રક્રિયા સૌથી મહત્વનો ભાગ ભજવે છે, કે જે સંગ્રહિત કાર્બનનો જથ્થો છે એને કાઢીને પાછો કાર્બન ડાયોક્સાઇડ હવામાં નાખવાની પ્રક્રિયા, તો એ વિઘટક સૃષ્ટિ દ્વારા થતી ઘટના છે. બરાબર છે. એમાં પણ વિઘટક સૃષ્ટિનો સૌથી મહત્વનો ભાગ છે. કાર્બન ચક્રમાં સેન્દ્રિય પદાર્થોનું દહન કરવાનો, એનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનો અને શ્વસન પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ પાછો નાખવાનો. બરાબર છે. મનુષ્યની પ્રવૃત્તિનો પ્રભાવ મેં તમને કીધું એ પ્રમાણે, કે જેમ ફાવે એમ જંગલ કાપ્યા હોય અને ઔદ્યોગિકરણ અને શહેરીકરણ કર્યું એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આપણે ખૂબ વધારી દીધું છે વાતાવરણની અંદર. એટલે સ્થાપન થવાનો દર ઓછો થવા માંડ્યો અને ઉમેરાવાનો દર વધવા માંડ્યો એમ. એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવા, જંગલ વયા જાય તો એબ્ઝોર્બ કરે, શોષણ કરવાની ઘટના ઓછી થવા માંડે ને. બરાબર છે. દેટ્સ ઇટ. ખતમ બાત. કાર્બન ચક્ર તમારું અહીંયા પૂરું થાય છે. બરાબર છે. ફોસ્ફરસ ચક્ર આપણે ભણાવવાનું થતું નથી. ટૂંકમાં આપણે જેટલી જરૂરિયાત હતી એટલા 2-3 મુદ્દાઓ મેં તમને સામાન્ય ઉદાહરણ દ્વારા સમજાવી દીધા છે. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો, અધરવાઇઝ આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ. યસ, બોલો બેટા. હેલો સર. હા બોલો. સર, તમે કીધું કે સમુદ્રમાં સંગ્રહ નથી થતો કાર્બનનો, તો સૌથી વધારે પ્રમાણ તો સમુદ્રમાં છે કાર્બનનો. ઈ નો સમજાણું કઈ રીતે? દાખલા તરીકે વનસ્પતિ પ્લવકો છે જેણે કાર્બન ડાયોક્સાઇડ લીધો. વનસ્પતિ પ્લવકો ગુજરી જાય એ પહેલા જ કોક એને ખાઈ જશે, એટલે એ જમીનમાં નહીં પડે. હું તમને જે કહેવા માંગુ છું કે એ જૈવ ભાર વનસ્પતિનો કે પ્રાણીનો જમીનની અંદર સંગ્રહ નહીં પામે, એમ કહું છું. જૈવ ભાર બનતો નથી એવું નહીં, સ્થાપન થાય છે, જૈવ ભાર બને છે, પણ ચક્રીય રીતે ચરણ આહાર શૃંખલામાં પતી જાય છે. એનું અવસાદન થાય અને એનું જે જમીન છે, એનું જે તળિયું છે, અહીંયા ઓલા સેન્દ્રિય પદાર્થ તરીકે જમા નથી થતો, એ પહેલા જ કોક એને ઉપાડી જાય, એ પહેલા જ ખવાઈ જાય. અબ સમજ में आ रही है बात, है ने? એટલે અહીંયા સેન્દ્ર સ્વરૂપે જમાવટ નથી થતી એમ. ચાલો, બીજો કોઈ ડાઉટ છે કોઈને? પક્કા? તો ભાઈ ઘરે જાવ ને ભાઈ. ફાઇન, આઈ વિલ સી યુ ટુમોરો. ચેપ્ટર નંબર 13.
એક ચેપ્ટર હવે બાકી રહ્યું છે, ધીમે ધીમે એ પણ પૂરું કરી નાખશું. અને પછી તમે કોઈ મને બોલાવતા નહીં, બરાબર? પછી તમારો ને મારી વચ્ચે કાંઈ અડે, સંબંધ પૂરો આપણો, હે ને? નાના ચિંતા ન કરતા આપણે રિવિઝન શરૂ કરવાનું છે. ચેપ્ટર નંબર 1 ધોરણ 11 થી ત્યાંથી શરૂ કરી અને ફરી પાછું આખું ભણશું એમ, બરાબર? ચાલો, સી યુ ટુમોરો. કાલે મળીએ.